નમસ્કાર મિત્રો, આ વિડીયો બહુ જ અગત્યનું છે. તમે છેલ્લે સુધી જોજો. આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળવાનું છે. કારણ કે ભાઈ આ વિડીયો અમે પૂરેપૂરું કિડની ફેલ થવાના કારણોનો ટોપિક ઉપર અમે વિડીયો બનાવવાના છે. જો કે અમારો હેતુ ઓનલી ફોર યુટ્યુબ પરથી પૈસા કમાવાનો નથી. અમે એ વસ્તુ પણ જણાવીશું કે ભાઈ કારણ કે મારી કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે એટલે અમે ખરાબ પરિસ્થિતિમાંથી બહાર નીકળેલા છે. તો આવી કોઈને પરિસ્થિતિ ના આવી જાય એના પહેલાં ઘણી બધી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની હોય છે. તો અમે એ બધી વસ્તુઓ તમને જણાવીશું કે ભાઈ કિડની ફેલ કઈ રીતે થાય છે, કઈ રીતે તમને ખબર પડે પહેલાં કે ભાઈ આપણી કિડની હવે ફેલ થતી ચાલુ થઈ ગઈ છે, ફેલ થવાની. એ અમુક સિમ્ટમ્સ હોય છે ભાઈ આપણા શરીરમાં. તો અમે થોડા ઘણા લક્ષણો જણાવીશું. પહેલું લક્ષણ તો ભાઈ મોસ્ટ લક્ષણ કહી શકાય ડાયાબિટીસ અથવા તો બીપી. તમારી બીપી હાઈ થઈ જતી હોય અથવા તો બીપી તમારી લો થઈ જતી હોય તો એનાથી તમને તરત જ ખબર પડી જાય કે ભાઈ આપણામાં કંઈક એવું થયું છે જેના કારણે બીપી લો થઈ જાય છે અથવા તો બીપી આપણી હાઈ થઈ જાય છે. એ રીતનું ડાયાબિટીસનું હોય છે ભાઈ. સુગર ડાઉન થઈ જાય તો સુગર અપ થઈ જતું હોય છે. બીજા નંબરનું ઓપ્શન મિત્રો એ હોય છે કે તમને માથું દુખે, બરાબર. અને બીજા નંબરનું ઓપ્શન પાછું એ પણ હોય છે કે તમે થોડું પણ ચાલો તો તમને શ્વાસ ચડી જાય, થાકનો અનુભવ થાય. અને પ્લસ કે ભાઈ બીજા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને કહી શકાય એ બીજા વ્યક્તિને પણ ખબર પડી જાય કે ભાઈ આ વ્યક્તિને કંઈક ને કંઈક તો થયું જ છે, આના શરીરમાં કંઈક ગડબડ 100% આવી છે. એનું કારણ એક જ હોય છે કે ભાઈ તમારા શરીરે સોજા આવી જવા. આ એનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે. ડૉક્ટર પણ આ જ વસ્તુ જોઈ લેતા છે કે ભાઈ હા પહેલાંનો બીપી હાઈ છે કે લો છે એ જોઈ લે, બરાબર. બીજા નંબરમાં એ જોઈ લે કે ભાઈ આના અંદર તાવ. હા, મેન વસ્તુ ભાઈ મિત્રો એ છે કે તમારી કિડની ફેલ કઈ રીતે થાય છે. જો કે એના માટે તમે ઘણી બધી દવાઓ લેતા હોય છે. તમને કદાચ દુખાવો થાય તો તમે ડાયક્લોનો યુઝ કરતા હોય છે. દુકાનમાંથી ₹1 ગોળી લઈ લો અને ગળી લો એટલે તમને થોડા ક્ષણોમાં આરામ મળી જાય. આ બધી ગોળીઓથી ભાઈ મોટા પ્રમાણમાં આપણા શરીરમાં નુકસાન થતું હોય છે. અને બીજા નંબરમાં કે ભાઈ તાવ ચડ્યો, બહુ હાઈ પ્રમાણમાં તાવ ચડી ગયો, એકદમ હાઈ ટેમ્પરેચર થઈ ગયું હોય અને એ સમયે તમને ડૉક્ટર બધી દવા કરે પરંતુ ભાઈ તમારો તાવ ઘટે નહીં. જો કે જેટલું તમારું ટેમ્પરેચર હાઈ થાય એટલી જ અસર આપણા કિડની પર થતી હોય છે. અને એ રીતે ભાઈ કિડની ધીમે ધીમે બગડવાની ચાલુ થઈ જતી હોય છે. અને બીજા નંબરનું ભાઈ એ પણ વસ્તુ હોય છે કે ભાઈ આપણી કિડની ફેલ થાય તો આપણને ખબર કઈ રીતે પડે. તો આપણે પહેલાં રિપોર્ટ કરાવવા જઈએ ભાઈ ડૉક્ટર જોડે. તો એક વસ્તુ એમાં આવે છે કે ભાઈ ક્રિએટિન 9. બ્લડમાં ક્રિએટિન 9 આવતું હોય છે. બ્લડમાં ક્રિએટિન 9 એટલું રહેવું જોઈએ કે ભાઈ 1.4થી ઉપર ના જવું જોઈએ. 0.8થી 1.4ની વચ્ચે જ રહેવું જોઈએ આપણા પુરુષોમાં. એ રીતે મહિલાઓમાં પણ થોડું 1.2 સુધી હોય છે. 0.8થી 1.2 સુધી રહેવું જોઈએ. એ રીતે પુરુષોમાં થોડુંક અલગ હોય છે. અને મિત્રો બીજા નંબરમાં કે ભાઈ તમારી કિડની જ્યારે ફેલ ના થઈ હોય પરંતુ ફેલ થવાની ચાલુ થઈ હોય તો આપણો યુરિનનો જે ટેસ્ટ કરાવીએ છીએ તો યુરિનમાં આલ્બ્યુમિન આવે છે, પ્રોટીન આવે છે. આ બધા રિપોર્ટો જે આવે છે એમાં પ્લસ થતું હોય છે ભાઈ કે તમારો 1 પ્લસ પોઈન્ટ આવ્યો. બીજા રિપોર્ટમાં તમે જુઓ તો +2 પોઈન્ટ આવ્યા. તમારું પ્રોટીન પેશાબમાંથી જતું હોય છે. આના કારણે કિડની મોટા ભાગે આના કારણે કિડની ફેલ થતી હોય છે. કારણ કે મિત્રો હું થોડા દિવસ પહેલાં જ એક મિત્રને મળ્યો જો કે એની કિડની અત્યારે ફેલ થવાની ચાલુ થઈ ગઈ છે. જો કે ડૉક્ટરો બાયોપ્સી પણ કરતા હોય છે, ડૉક્ટરો ઘણા બધા પ્રયાસો કરતા હોય છે પરંતુ ભાઈ કિડની છે ને ધીરે ફેલ થતી જ જાય છે. કારણ કે ભાઈ આલ્બ્યુમિન જે પેશાબમાં જાય છે એ કંટ્રોલમાં થતું નથી. અમુક લોકોને થઈ જાય છે, અમુક કિસ્સાઓમાં કંટ્રોલ થઈ જાય છે તો એ લોકો આ બીમારીથી બચી જાય છે અને એમને નવું જીવન પહેલાં જ પ્રાપ્ત થઈ જાય છે. નહીં તો ભાઈ છેલ્લા પછી કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે, આ બધી વસ્તુઓ કરાવવી પડતી હોય છે. એટલે મિત્રો મારે તમને અગત્યની વાત એ કહેવી છે કે તમે ભાઈ કોઈ પણ તમને તાવ આવે અથવા તો શરીરમાં કોઈ દુખાવા થાય, બીજું કોઈ પણ તમને શરીરમાં તકલીફ પડે તો મિત્રો આવી કોઈ દુકાનમાંથી વસ્તુ ના લેવી. મતલબ કે દુકાનમાંથી તમારે દવા ના લેવી જોઈએ. જેમ કે ભાઈ તમે ડાયક્લો લઈ લો, પેરાસિટામોલ તો જો કે ચાલે પણ તમે ડાયક્લો લઈ લો અને ગળી લીધી તો આરામ તો પડી જશે પરંતુ મિત્રો આનાથી આપણા શરીરમાં ઘણું બધું નુકસાન થતું હોય છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. એટલે હું મહેરબાની કરીશ કે મિત્રો તમે આ બધી વસ્તુઓથી ધ્યાન રાખો અને તમારી બીજી માહિતી કંઈ જાણવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય ભીમ, નમો બુદ્ધાય. બાય બાય એન્ડ ટેક કેર. બધા મિત્રો હેલ્થી રહો એવી મારી આશા છે, શુભેચ્છાઓ છે.